ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી। સેક્ટર 12ના ગટર ખુલ્લી હોવાથી બાળકી પડી। વિશ્વકર્મા મંદિર નજીક 3 વર્ષની બાળકી ગટરમાં પડી ગઈ છે। સ્થાનિકોએ ગટરમાં ઉતરીને બાળકીને બહાર કાઢી। બાળકીને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી છે। ગાંધીનગરમાં તંત્રની ગંભીર બેદરકારી। વિશ્વકર્મા મંદિર નજીક 3 વર્ષની બાળકી કે જે રમતા રમતા ગટરમાં પડી હતી। આજુબાજુના લોકોએ સ્થાનિક લોકોએ ગટરમાં પડી અને બાળકીને બચાવી લીધી છે। મહાનગરપાલિકાની આ ગંભીર બેદરકારી। વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે। શાશ્વરે આ પ્રકારની ઘટનાઓ બને છે, છતાં પણ તંત્ર આંખાડા કાન કરતું નજરે પડી રહ્યું છે। ગટરના ઢાંકણા ખુલ્લા મૂકી તંત્રની બેદરકારી। જોઈ શકો છો કે અહીંયા બધી ગાડીની પાર્કિંગ ને બધું હતું। ત્યાંથી રાત્રે ભોજન લઈને એક પરિવાર ગાડી તરફ આવી રહ્યો હતો અને નીચે અચાનક રાત્રે તો ઓબ્વિયસલી નહીં દેખાયું હોય, એટલા માટે એક 2.5 કે 3 વર્ષની આશરે એક નાની બાળકી હશે જે ગટરની અંદર ખાબકી હતી અને અમે તરત જ ગાડીમાંથી ઉતરીને હું અને મારો મામાનો દીકરો મોન્ટુભાઈ ઉતરીને તરત જ આવ્યા। મોન્ટુભાઈ તરત જ ગટરમાં નીચે 6 થી 7 ફૂટ અંદર ઉતરીને બાળકીનો આબાદ બચાવ કર્યો। એમને આ સાધનમાં જતા હશે અને અમે અમારું સાધનમાં જ બેઠા હતા, તો અચાનક એમને બૂમાબૂમ કરી કે મારી છોકરી પડી ગઈ। અમે નિયર જતા હતા અમે પ્રસાદ લેવા, તો અમે જાતે ત્યાં જોયું તો તાત્કાલિક મેં એક્શન લઈ ફટાફટ ગટરની અંદર હું ઉતરી ગયો। ઓકે, અંદર કેટલી ઊંડી ગટર હતી? બાળકી અંદર કેટલી હતી? એ સમયે મને એટલો તો ખ્યાલ ના આવ્યો કે ફટાફટ ઉતરી ગયો, પણ ઓછામાં ઓછી 7 ફૂટ જેવી ઊંડી ગટર હતી। ગાંધીનગર શહેરના સેક્ટર 12 ખાતે આવેલ વિશ્વકર્મા મંદિર ખાતે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે પાઠ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તે દરમિયાન સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। ત્યારે ગાંધીનગર સેક્ટર 12 ખાતે ત્યાં આગળ જે એક પરિવાર હતું તે અહીંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે આ ઊંડી એક ગટર છે, તેની અંદર 3 વર્ષની બાળકી ખાબકી હતી। બાળકી ખાબતાની સાથે તે પરિવારે બૂમાબૂમ કરી હતી અને મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ એકઠા થઈ ગયા હતા। ત્યારે ત્યાં આગળ પાસમાં બેઠેલા 2 યુવાન જે છે, મોન્ટુભાઈ અને આકાશભાઈ નામના યુવાનો અહીંયા આગળ પહોંચ્યા હતા અને તુરંત જ તે બાળકીને આ ગટરની અંદર ઉતરીને બહાર કાઢી હતી અને રેસ્ક્યુ કર્યું હતું। તમે જે પ્રમાણે જોઈ શકો છો, હાલ જે આ જાળીઓ છે તે આ યુવાનો દ્વારા જ મૂકવામાં આવી છે। ગટર ખુલ્લી હતી, ગટરનું ઢાંકણું પણ તૂટેલું છે। જે પ્રમાણે બાળકીને જ્યારે બહાર કાઢતા હતા ત્યારે આ ગટરનું ઢાંકણું પણ આ રીતે લબડતું હતું, તેમ છતાં પણ આ બંને યુવાનોએ જે છે મહા મહેનતે આ બાળકીને બહાર કાઢી છે। ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર ગટર અને પાણીની લાઈનના કામગીરી ચાલુ છે, ત્યારે અનેક જગ્યાઓ ઉપર ખોદકામ કર્યા બાદ યોગ્ય પુરાણ કરવામાં નથી આવતા। ત્યારે આ બેદરકારી જો છે મહાનગરપાલિકાની, તેને કારણે આ બાળકીનો જીવ જતા બચ્યો છે। ત્યારે આ યુવાનોએ જે કામગીરી કરી છે તે પણ બિરદાવવા લાયક છે। દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર।